चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दी। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન પર જે પ્રકારનું ટીમલી સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને લાઇટ મોશનની જરૂર પડશે। લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। દોસ્તો, સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તમારા લાઇટ મોશનમાં ઇનપુટ કરવાનું રહેશે। તો દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો, અને ખાસ કરી દોસ્તો તમે નવા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સુધી શેર કરજો। તો દોસ્તો, વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીએ। લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે પ્રોજેક્ટ મારો ઇનપુટ કર્યો તો પહેલા નંબર પર જોવા મળશે। પ્રોજેક્ટને ખોલવાનું રહેશે આ રીતે। પ્રોજેક્ટ ખેલશો રહેશે દોસ્તો, અહીંયા બધું મટીરિયલ કઢેલું છે, તો ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે દોસ્તો આમાં। તો ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દઈશું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા હશે ખુલીને આવી જશે। અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે દોસ્તો। તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું, એ તમને હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફોટાની લિંક પણ આપી દઈશ। આ દોસ્તો ફોટો હું ક્લિક કરું છું, ફોટો પર ક્લિક કરી દીધું દોસ્તો। આ ફોટો તમારે જોઈતો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો હું આપી દઈશ। ફોટો પર ક્લિક કર્યા બાદ દોસ્તો પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો ફોટોની ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલેટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાય એના પર ક્લિક કરીશું। 5મા નંબર પર ફિલ કોમ્પોનમેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દઈશું। આટલું કર્યા બાદ દોસ્તો ખાલી જગ્યામાં ક્લિક કરવાનું રહેશે, પછી સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। ફોટો પર ક્લિક કરી તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી ફોટો પર ક્લિક કરી દોસ્તો અહીંયા થોડું મિસ્ટેક થાય છે આપણા ફોનમાં। તો દોસ્તો ફોટો પર ક્લિક કરી અને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી દોસ્તો પાછું ફર્સ્ટમાં આવી જવાનું આ રીતે। દોસ્તો હવે ફોટો કઈ એડ કરવાનું તમને બતાવી દઉં। તો દોસ્તો વિડીયો ગમે તો એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા સ્ટેટસ સંબંધી વોટ્સએપ સંબંધી સ્ટેટસ આ ચેનલ પર શીખવામાં આવશે અને તમને જોવા મળશે। તો દોસ્તો ફોટોને તમારે સેટ કરવાનો છે, તો ફોટોને આંગળીથી દબાવવાનું રહેશે આ રીતે, અને ફોટોને નીચે ખસેડી લેવાનો આ રીતે। દોસ્તો ફોટોની આંગળીથી તમારે દબાવેલો રાખવો પડશે। તમે ફોટો પરથી આંગળી હટાવી લેશો તો તમારો ફોટો તો અહીંયા જ રહી જશે, એટલે તમારે આંગળી દબાવેલી રાખવી પડશે। આ રીતે દબાવી રાખવાની દોસ્તો, આપણે જ્યાં સુધી આપણો ઓડિયો સોંગ ના આવે ત્યાં લગીને રાખવાનું। તો દોસ્તો આપણો આ ઓડિયો સોંગ આવી ગયો, હવે સોંગની નીચે આપણે ફોટો એડ કરી દેવાનો। આ રીતે આપણો વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થઈ જશે, જોઈ શકો છો હવે તમે। હા તો વાર તમને પ્લે કરીને બતાવી દઉં દોસ્તો। આ રીતે વિડીયો સ્ટેટસ બની રેડી થઈ જશે દોસ્તો। હવે તમારે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરીશું। વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી 1080 પર ક્લિક કરી અને તમારા ફોનમાં HD સપોર્ટ કરવાનો સિલેક્ટ કરવાનો આવશે દોસ્તો। તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતો હોય, તો મારામાં 720p HD સપોર્ટ કરું એટલું રાખીને એક્સપોર્ટના ઓપ્શનથી દોસ્તો આપણો વિડીયો સેવ થાય છે। તો દોસ્તો એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીએ, આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી। દોસ્તો આપણા વિડીયોની વેટિંગ કરતા રહેજો, કારણ કે હું તમારા માટે જ આટલી ખૂબ જ મહેનત કરું છું। તો વિડીયોને આગળ શેર પણ કરતા રહેજો। જય માતાજી।